નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર. આજે આપણે બનાવવાના છે દૂધીનો હલવો. તો તેના માટે આપણે દૂધીને છોલી અને છીણી લીધી છે. તેમાંથી બધું પાણી નિતારી દીધું છે. હવે આપણે તેને ગરમ કરવા મૂકીશું. કઢાઈમાં ઘી ગરમ કરવા મૂક્યું છે, દૂધી નાખી દઈશું. પાંચ મિનિટ સુધી શેકાવા દઈશું. જો 5 મિનિટ થઈ ગઈ છે, સરસ શેકાઈ ગયું છે. હવે એક બાજુ દૂધ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તેને આપણે તેમાં રેડીશું. મલાઈ સાથે જ રેડી દઈશું. 1 લીટર છે કમ્પ્લીટ. હવે દૂધ બળે ત્યાં સુધી તેને થવા દઈશું. વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. જો બધું દૂધ બળી ગયું છે, સરસ થઈ ગયું છે. હવે આપણે તેમાં થોડો મિલ્ક પાવડર નાખીશું. બરાબર મિક્સ કરી દઈશું. હવે તેમાં આપણે ખાંડ નાખીશું. 400 ગ્રામ જેટલી ખાંડ છે. હવે આપણે તેમાં ગ્રીન ફૂડ કલર પાણીમાં વગાડીને થોડો રેડીશું. હવે આપણે તેમાં કાજુ, બદામ, પિસ્તા અને દ્રાક્ષ ઉમેરીશું અને મિક્સ કરી દઈશું. ખાંડનું પાણી બળે ને ત્યાં સુધી થવા દઈશું. જો ખાંડનું પાણી પણ સરસ બળી ગયું છે, થઈ ગયું છે. આપણે છેલ્લે તેમાં ઇલાયચીનો પાવડર નાખીશું અને ગેસ બંધ કરી દઈશું. તૈયાર છે આપણો ગરમા ગરમ દૂધીનો હલવો. તેને સર્વિંગ બાઉલમાં લઈ લીધું છે. ઉપર ડ્રાયફ્રૂટથી ગાર્નિશિંગ કર્યું છે. કેવો લાગ્યો આજનો વિડીયો? સારો લાગે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.